પૈસા લાવો. પૈસા હું છે તો તબિયત તો લઈ આવ્યો મારા હાથે. જાવું કે ખેતર કે નથી જવું? જાવું જશે ને. અલે ને ઉતારી જશે ને સાવ્યો નું કરે આવી જાય ડાયરેક્ટ મૂકો બાટે હે. હા ભાઈ લાવો. હું ઘરે જ જાસ પણ ને ડાયરેક્ટ પછી અહીં આવી જાય ની. ખેતર જાય ને તે સવારમાં 10 વાગે ખેતર જાય ને 3 વાગે તો વહી આવી ને આમ કે અમે ખેતરનું કામ કરીએ. હું તમે કામ કરો. જય મુગલ ડાયરાના આજના નવા વિડીયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. તો આજ મિત્રો છે ને મારે જવાનું છે જાફરાબાદ અને મેડમને જાય છે ખેતર. ખેતર જવું ને? હા. તમે બે માં ને બે તો એ જાય છે ખેતર. મારા માં ને બે તો બધું તૈયાર કરે છે. બાવણા દે છે, બે બાવણા દઈ દીધા છે. આપણે આ તો દીધેલ જ હોય કેમ કે અંદર છે બધું ભરેલું એટલે કંઈ ખુલે નહીં. આ બાવણું દઈ દીધું છે ને હવે એ જાય છે ખેતર. મારે એને મૂકવા જવાના છે. હું જાફરાબાદ જાઉં. ખેતર ક્યાંથી આવું? જાફરાબાદથી આવીને પછી કંઈ નક્કી ન હોય. મારા રોટલા મૂકતા દેજો. અહીં નથી મૂક્યા એમ એમ થોડું હાલે. મૂકી દો મારા રોટલા. મારું પણ નક્કી ન હોય. મારા જાફરાબાદ બેંકે જવાનું છે. મોડું થાય. પૈસા લેતા હોય લાડ બધા. લાવો ને પૈસા. પૈસા લાવો. પૈસા હું છે તો તબિયત તો લઈ આવ્યો મારા હાથે. મંચુરિયમ એમનેમ થોડા આવે. પૈસા આપો તો આવે. તમારે એમને મંચુરિયમ ખાવું મેળ આવે? લાવો લાવો લાવો. 20,000 આપજો. એમ થોડો હાલે. હવે પૈસા આપે છે મને મારા માં. 20,000 હોય તો એટલા 200. હા નાલો ઈ ક્યારે ડાયરેક્ટ કહે છે ને ખેતર 200 રૂપિયા આપ્યા છે ભાઈ. ખેતર હું આવું. હા જાફરાબાદ થી ડાયરેક્ટ ખેતર આવવાનું. ગાડીની ચાવી ક્યાં છે? સારી તને ખબર રામરી. આજ તો ભાઈ બે વાહન ઘરે પડ્યા. રિક્ષા બોલેરો ને આજ કેમ કે દાડિયા યાર હમણાં બંધ છે. હવે તો દાડિયા નહીં હાલે. બે વાહનો ઘરે છે. અત્યારે તાળું મારે છે. કેમ નથી દેવાતું? વેકરો ઓલો થઈ જાય. ચાલો હું જાઉં છું ખેતર મૂકવા. આજ બે ઘેરે પડ્યા છે કા? તમે હેલા જાઓ ને તો હું રહેવા દઉં. હા લો હાલો ભાઈ. હું પેલા પેટ્રોલ નાખી આવું ને ફટાફટ એને ઘેરે છે ને એને ડાયરેક્ટ ખેતર બધાને મૂકી આવું બેયને. જાવું કે ખેતર કે નથી જવું? જાવું જશે ને. અલે ને ઉતારી જશે ને સાવ્યો નું કરે આવી જાય ડાયરેક્ટ મૂકો બાટે હે. હા ભાઈ લાવો. ઘરે જ જાસ પણ ને ડાયરેક્ટ પછી અહીં આવી જાય ની. ચાલો આપણે જાફરાબાદ જઈએ હવે. જો ભાઈ ને બરકીને લેવરાવવી પડી મારે. ઘરે આવી જાઉં છું. ગાડી આપણે મૂકી છે પણ હવે હજી મુકેશભાઈ આવ્યા નથી આપણે. કેમ કે અત્યારે તાળા મેરા બધી ઘરના. અત્યારે વરસાદી ધીમો ધીમો ચાલુ થઈ જશે. હવે આવશે તો જવાનું છે. નક્કી નથી જાફરાબાદનું ફાઇનલ. ફેમિલી હું હમણાં પ્લાન કરું છું કે આ કાનુડા આપણે કૃષ્ણ ભગવાન દોરેલા છે ને એને થોડાક છે ને મોટી સાઇઝમાં કરી દઉં કારણ કે નાના એવા લાગે છે. તો ફેમિલી મુકેશભાઈ આવી જ જશે ને હવે અમે બે જાય છે જાફરાબાદ. એની ગાડી લઈને આવ્યો છે. આપણી ગાડી અહીંયા પડી છે. તો હાલો હવે અમે બે જઈએ જાફરાબાદ. હાલો જવા દો. હા અમારું ગામ છે ભાઈ. હાલો ડાયરેક્ટ જાફરાબાદ જઈને મળીએ. ફેમિલી અમે આવ્યા હતા જાફરાબાદ પણ છે ને જાફરાબાદ અમારું કામ હતું એ છું નહીં. બેંકે આવ્યા હતા પણ કામ છું નહીં તો હવે એમ જાય છે રાજુલા.
ફેમિલી ઘરે વહી આવ્યા છે અને રાજુલા જતો રાજુલાએ કામ ન થયું. અમે શું કરવા જતા ખબર છે? કેમ કે લોન બેહાડવાની હતી અમારા મુકેશભાઈ ને, એટલે હું એને હારી ગયો હતો. છાપરાવદી ન થયું ને રાજુલાય ન થયું. તો હવે આવું છે ખેતર મારા માને લેવા. પૂરીને બે ના છે તો હું લઈ આવું એને. હવે ફેમિલી ખેતરથી તો ડાયરેક્ટ અત્યારે વહી આવે. મારા કપડાં તો જો ભીના થઈ જાય યાર વરસાદમાં. હવે ચાલુ વરસાદે મને ફોન કર્યો, એમાં મારે જવું પડ્યું ને. અત્યારે એને જો ખાવાની ભૂખ લાગી. ખેતર જાય ને તે સવારમાં 10 વાગે ખેતર જાય ને 3 વાગે તો વહી આવી ને. આમ કે અમે ખેતરનું કામ કરીએ. હું તમે કામ કરો જો મને તો પલાળ દીધું ભાઈ. ઘણા દિવસ પછી આજ આપણે ભાત બન્યા છે ભાઈ. આજ તો મજા આવી જાય ખાવાની. તો ફટાફટ અમે બે જમી લઈએ. ખાવા તો બે ગયા છે તો અમે બે પહેલા જમી લઈએ. મિત્રો આપણે તો સવારમાં જાગી ગયા છે અને કપડાં બદલાવા છે. હજી કપડાં નથી બદલાવા, કારણ કે પૂરી કાઢી દી કપડાં તો થાય ને. મને ખબર ન હોય ક્યાં મૂકેલા હોય. એ તો અત્યારમાં ભાખરી બનાવી છે ને ઘી ને ગળ આપે છે ને. સા ક્યાં છે? હું કહેતી હતી કાઢી લેવાય છે ખાવા આપો બેરીસ ને એવી રીતે. અમને ખબર ન હોય ને તમે ક્યાં મૂક્યા હોય. બધી ખબર હોય, ઘરમાં માણા રહેતા હોય ને ઘરની ન ખબર હોય. ચાર રહેતા હોય તો લાગે ન હોય ખબર હોય. તો હકી રિયલમાં કહું છું, મને નથી ખબર હકીકતમાં. એક દી ન બદલાવાય. હવે અત્યારમાં ઘી ને ગળ ખાવાથી આમ તાકાત મળે ને. કા મળે તાકાત? પાટાથી જઈ ને જાલીના પાટા ગળી જશે હવે. હાલો ભાઈ, અમે નાસ્તો કરી લો પેલા. અવારમાં બોલતી બંધ થઈ ગઈ. લાશ કાઢી બોલ તો ખરી. કોની લાશ કાઢી? અહીંયા બોલવું નથી એટલે હે? ઓય ઈટા અવારમાં બોલતી નથી.